ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્તે, ગુડ આફ્ટરનૂન બાળકો. ધોરણ 4 વિષય ગણિત છે. બીજું ચેપ્ટર આપણે પહેલું ચેપ્ટર તો શીખી ગયા છે ઈંટોની ઇમારત. બીજું ચેપ્ટર છે લાંબુ અને ટૂંકું. લાંબુ અને ટૂંકું એટલે લંબાઈ માપવાની. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર, 2 મીટર બરાબર 200 સેમી, 200 સેમી બરાબર 2. એવી રીતે 1 મીટર તમને સૂત્ર લખું છું. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. એ રીતે 5 મીટર બરાબર 500 સેમી, 8 મીટર બરાબર 800 સેમી, 10 મીટર બરાબર 1000 સેમી, 12 મીટર બરાબર 1200 સેમી. યાદ રાખજો બાળકો, આ મીટરને સેમીમાં રૂપાંતર કરી. હવે સેમીમાં તમને 700 સેમી બરાબર 7 મીટર, 900 સેમી બરાબર 10 મીટર, 1500 સેમી બરાબર 15 મીટર. આ શું કીધું? મીટરને સેમીમાં રૂપાંતર કરીએ ત્યારે આ સૂત્ર હોવું જોઈએ, અને સેમીને મીટરમાં રૂપાંતર કરીએ ત્યારે એટલે તમારે એટલું જ યાદ રાખવાનું, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર બરાબર, અને 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર. આ એક સૂત્ર છે. તો ચાલો બાળકો, આજે આપણે પાઠ્યપુસ્તકમાં સમજાવું છું. પેજ નંબર છે બાળકો પેજ છે તમારું પેજ 13 ઉપર લાંબુ અને ટૂંકું. ખાસ ધ્યાન જો, અહીંયા તમે એક ચિત્ર દોરેલું છે. એક છોકરો છે, એક છોકરી છે. એમાં તમારે ડી ઓ આઈ ટપકું કરેલું છે, બિંદુ છે, પછી એબીસીડી ના અક્ષરો લખેલા છે, સી કે એમ એફ એવી રીતે. હવે નીચેનો પ્રશ્ન પૂછે છે, કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતરનું અનુમાન કરો, તે કેટલા સેમી છે. હવે તેને માપપટ્ટીથી માપો અને તેનું સાચું અનુમાન કરો. તો તમારે અહીંયા પાઠ્યપુસ્તકમાં અહીંયા બિંદુ દોરેલા છે બાળકો. તો કોઈ પણ એવું કે કોઈ પણ બે બિંદુ વચ્ચેનું અંતર અનુમાન કરો. આપણે ઈ અને એમ નું કરીશું. તો જો તમારી માપપટ્ટીમાં નાના નાના અંક છે, ઈ થી એમ, તો કે 3 સેમી છે. કેટલું બાળકો? 3 સેમી છે. તો તમારે ઈ થી એમ નું 3 સેમી. 1 મીટર આ નાના આ તમારે છે નાના સાંભળજો, 1 થી 30 સેમી છે, અને તમારે 1 થી 12 એ ઇંચ કહેવાય. શું કહેવાય? ઇંચ. થોડી મોટી મોટી જગ્યા છે એ ઇંચ. આ 1 થી 30 સેન્ટીમીટર છે. શું છે બાળકો? સેન્ટીમીટર. તો કયા બે બિંદુઓ એકબીજાથી સૌથી વધુ દૂર છે? તમારો જવાબ ચકાસો. સૌથી દૂર તો O થી M. O થી M સૌથી દૂર છે, O થી M. કયા બે બિંદુઓ એકબીજાથી સૌથી નજીક છે? તે તમારે જવાબ ચકાસવાનો છે. સૌથી નજીક કોણ છે? O થી D. જો અહીં તમને O લખ્યું છે અને અહીંયા તમને D લખ્યું છે. એ સૌથી નજીક છે. અને સૌથી લાંબુ કોણ કીધું છે? તો કે O થી M. જો સૌથી લાંબી છે એ કઈ છે બાળકો? તો આ તમારા 3 જવાબ હતા કે સૌથી કોઈ પણ બે બિંદુ ની ચકાસણી કરવાની. તો ઈ થી એન 3 સેમી હતા. સૌથી દૂર તો કે O થી M, અને સૌથી નજીકનું બિંદુ O થી D. ચાલો પાછળ નાની રેખા. જો સાંભળો, નાની રેખા છે. અકબર એક પ્રખ્યાત રાજા હતા. તેમના દરબારમાં તેમને ચતુર મંત્રી બિરબલ હતો. એક વખત અકબરે તેને એક કઠિન પ્રશ્ન આપ્યો. તેમણે ભોયતળિયામાં એક રેખા દોરી.
તેને ભોંયતળિયામાં એક રેખા દોરી હતી બાળકો. બિરબલ અહીં દોરેલી રેખાને તું ભૂસ્યા વગર નાની કરી આપ. શું કહે છે? બિરબલ અહીં દોરેલી રેખાને તું ભૂસ્યા વગર નાની કરી આપ. તો હવે તમારી રેખા નાની થઈ ગઈ કે હવે તમારી નાની રેખા થઈ ગઈ? તો ચિત્ર જુઓ અને સમજો. બિરબલ રાજા અકબરની રેખા એક કેવી રીતે નાની કરી? તો કેવી રીતે કરી? આ બિરબલની રેખા હતી. આ બિરબલની રેખા હતી. તો અકબરે શું કર્યું? તેની ઉપર નાની લીટી કરી દીધી. ભૂસ્યા વગર કરવાનું કીધું હતું એટલે એને નાની લીટી કરી. એટલે આ કોની હતી? અકબરની રેખા. એટલે બિરબલે કીધું હતું કે ભૂસ્યા વગર નાની કરી આપ. તો અકબરે તેને શું કર્યું? મોટી હતી એની પર નાની દોરી દીધી. એટલે બુદ્ધિવાળો, ચતુર હતો. કેવો હતો? અકબર ચતુર. શું તમે બિરબલ જેવા ચતુર બની શકો છો? શું તમે બિરબલ જેવા ચતુર બની શકો? તેને રેખાને ભૂસ્યા વગર નાની બનાવી આપો. જરા વિચારો, શું કોઈ રેખા સૌથી લાંબી છે કે શું કોઈ રેખા સૌથી લાંબી છે? તેનો જમણો હાથ ડાબો હાથ કરતાં 1 સેમી લાંબો દોરો. અહીંયા તમારે દોરવાનું છે, બરાબર? એ બધું તમારે કરવાનું છે. હું તો બીજું સમજાવી દઉં. આ બધું ચાલો, એના પછી પાઠ્યપુસ્તકમાં મેં તમને સમજાવ્યું. હવે તમારે વર્કબુક એટલે સ્વાધ્યાય પોથી, પણ આપણે સ્વાધ્યાય પોથી કહેવાની નથી, વર્કબુક કહેવાનું છે. શું કહેવાનું છે બાળકો? વર્કબુક. ચાલો, એમાં તમને હું સમજાવીશ. પહેલો પ્રશ્ન છે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટરનું. આવડી ગયું બાળકો? દાખલા આવશે પછી. ચાલો, તમારા વર્ગખંડના કાળા પાટિયાની લંબાઈ કેટલી છે? તમારું આ કાળું પાટિયું છે એની લંબાઈ આપણે માપવાની છે. આ લંબાઈ કહેવાય અને આને પહોળાઈ કહેવાય. આને શું કહેવાય? પહોળાઈ અને આને લંબાઈ. તો આપણે એની લંબાઈ માપવાની છે બાળકો. તો 30 સેન્ટીમીટર સુધી લખ્યા છે. એટલે 100 થાય ને ત્યારે 1 મીટર થાય. 100 થાય ત્યારે 1 મીટર. આપણે ગણીશું. જો અહીંયા 30 નું 60, 30 તેરી 90, 90 ને 25 છે. 90 ને 25 115 થયા. તો 1 મીટર અને 15 સેમી. તો કાળા પાટિયાની લંબાઈ કેટલી હતી? 1 મીટર 15 સેમી. કોઈ નાના મોટા હોય એવું કંઈ નહીં, પણ આપણે આ ક્લાસમાં માપ્યું તો આટલું હોય, બીજા ક્લાસમાં માપો તો ઓછું હોય, એનાથી બીજા. એટલે આપણે આ ક્લાસમાં માપ્યું એટલે 115 થયા એટલે 1 મીટર 15 સેમી. કાળા પાટિયાની લંબાઈ કેટલી હતી? 1 મીટર ને 15 સેમી. તમારા નાસ્તાના ડબ્બાની લંબાઈ શોધો. આપણે નાસ્તાનો ડબ્બો હોય તો નાસ્તાનો ડબ્બો અત્યારે તો મારી પાસે નથી, પણ હું તમને આશરે કહું, મારી પાસે આ નાસ્તાનો ડબ્બો છે. ચાલો, તો આપણે એની લંબાઈ શોધીશું. તો એની લંબાઈ કેટલી થશે બાળકો? 1 થી મૂકવાનું તો 10 સેમી. કેટલું? 10 સેમી. તો તમારા નાસ્તાના ડબ્બાની લંબાઈ 10 સેમી. કેટલી છે બાળકો? 10 સેમી. તમારી પાટલીની લંબાઈ, અહીંયા તમારી પેન છે, આ નાની છે, ઘણીવાર મોટી હોય છે, પણ આપણે નાનીને માપીએ. તો ચાલો આપણે નાનીને માપીશું. તો 1 થી કરીશું. 30 નું 60, 60 ને 18, 78. કેટલો થયો? 78 સેમી. કેટલી થાય? 78 સેમી. બરાબર સમજણ પડી? કેટલી થાય? 78 સેમી. નાસ્તાના બોક્સની 10. ચાલો, એના પછી છે તમારા
બાળકો. તો એની લંબાઈ તમને સમજાવું છું. 0 થી મૂકવાનું 1 થી, તો અહીંયા 28 સેમી. કેટલી? 28 સેમી. ગણિતના પાઠ્યપુસ્તકની લંબાઈ કેટલી છે બાળકો? 28 સેમી. ચાલો થઈ ગયું. હવે એના પછીનો પ્રશ્ન છે બાળકો, તમને અહીંયા ચિત્ર પરથી પ્રશ્નના જવાબ આપો. તો તમારે અહીંયા ચિત્ર દોરેલું છે, હું તમને અહીંયા દોરીને બતાવું છું. અહીંયા 3 લખ્યા છે, અહીંયા 1, અહીંયા 5, અહીંયા 2, અહીંયા 4. તો તમારે દોરવાની છે 1 થી 2, 2, 3. ટપકાને જોઈન કરવાની છે આવી રીતે. આ નાની છે એટલે વાંધો નહીં. તો ચાલો હવે નીચે એના જવાબ છે. કયા બે નંબર વચ્ચેનું અંતર સૌથી નાનું છે? તો 1 અને 3. 1 અને 3. અહીંયા ધ્યાન. કયા બે નંબર વચ્ચેનું અંતર સૌથી વધારે છે? 2 અને 4. 2 અને 4. 3 થી 4 નું અંતર ખાલી જગ્યા સેમી છે. 3 થી 4 નું અંતર 2 સેમી. કેટલું? 2 સેમી. આમાં ખાલી મારું મોટું દોરેલું છે એટલે તમે આમાં વર્કબુકમાં દોરજો એટલે ખબર પડશે. 5 થી 2 નું અંતર કેટલા સેમી છે? તો 5 થી 2 નું અંતર તમને અહીંયા સમજાવું છું. ત્રીજું 3 થી 4 નું અંતર કેટલું છે? 3 થી 4 નું અંતર કીધું છે તો 2 સેમી. હવે ચોથી ખાલી જગ્યા છે 5 થી 2 નું અંતર કેટલું છે? તો 5 થી 2 નું 3. બરાબર બાળકો. હવે પાંચમી ખાલી જગ્યા છે 4 થી 3 અને 3 થી 5 વચ્ચેનું અંતર સરખું છે? તો કે ના, ખોટું. કયું? ખોટું. ચાલો અહીંયા ધ્યાન. 100 મીટરની દોડ આદિત્ય અંતિમ રેખાની નજીક છે. 100 મીટરની દોડ છે એ આદિત્ય સૌથી નજીક છે, રેખાની નજીક છે. માત્ર 5 મીટર દૂર છે તેની પાછળ ક્રિસ છે. ક્રિસની પાછળ તેજસ છે અને અતુલ દોડી રહ્યો છે. તો પ્રશ્નના આધારે જવાબ લખો. આ 6 મીટર. ક્રિસ, અહીં તેજસ અને અતુલ. અહીંયા ક્રિસ, પછી લખો, પછી પાછું 4 મીટર. અહીંયા આદિત્ય, અહીંયા લખો, પછી અહીંયા 5 મીટર અને અહીંયા અંતિમ રેખા. શું છે? અંતિમ રેખા. ચાલો અહીંયા ક્રિસ છે, અહીંયા આદિત્ય છે. ચાલો આપણે પ્રશ્નના જવાબ. આદિત્યથી ક્રિસ કેટલો દૂર છે? અહીંયા આદિત્ય છે, અહીંથી ક્રિસ કેટલા દૂર છે? તો કે 4 મીટર. કેટલો? 4 મીટર. તેજસ અને અતુલથી ક્રિસ કેટલો આગળ છે? તેજસ અહીંયા છે અને અતુલ અહીં છે. તેજસ અને અતુલથી ક્રિસ કેટલો આગળ છે? તો કે 6 મીટર. તેજસ અને અતુલ તો અહીંયા છે, તો તેજસ ને અતુલથી ક્રિસ કેટલો આગળ છે? તો કે 6 મીટર. તેજસ અને અતુલની અંતિમ રેખા કેટલા દૂર છે? તેજસ અને અતુલની અંતિમ રેખા કેટલા દૂર છે? તો કે 6 4 10 ને 5 15. 6 4 10 10 ને 5 15 આ અંતિમ રેખા છે. તો કે તેજસ અને અતુલ અંતિમ રેખાથી કેટલા દૂર છે? 6 4 10 10 ને 5 15. 15 મીટર દૂર છે. આદિત્ય કેટલું અંતર દોડી ચૂક્યો હશે? તો કે આદિત્ય કેટલું અંતર દોડી, આદિત્ય છે એ કેટલું અંતર દોડી ચૂક્યો છે? તો કેટલું અંતર દોડી શક્યો છે? તો કે 95 મીટર. કેટલું? 95 મીટર.
6 × 10 10 × 15 15. ચાલો હવે નીચેનામાં કઈ લીટી સૌથી લાંબી છે અને સૌથી ટૂંકી તો આવડે. એક નંબર સૌથી લાંબી 1, સૌથી ટૂંકી 3 એ તો આવડે. ચાલો હવે માપપટ્ટીની મદદથી રંગીન ચોકથી માપ સેમી દોરો. આપણે અહીંયા કરીએ તો તમારે રંગીન ચોક છે તો કેટલા સેન્ટીમીટર છે? તો 6 સેમી. કેટલું છે? 6 સેમી. હવે આપેલી વસ્તુની લંબાઈ કેટલી હશે? ચલો પેન છે તો 10 સેમી. કેટલું? 10 સેમી. ચોક છે તો 4 સેમી. કેટલો? 4 સેમી. પછી પેન્સિલ છે તો 8 સેમી. કેટલું? 8 સેમી. તો નીચેનામાંથી શાની લંબાઈ વધારે છે? કોની લંબાઈ? નીચેમાંથી શાની લંબાઈ વધારે છે? કારણ કે પેન નથી આપી. જો રબર, પેન્સિલ, ચોક અને તમામ આપેલા તો પેનની લંબાઈ વધારે છે, પણ પેન A B C D માં આપ્યો નથી. તો એના પછી કોણ આવે? તો કે પેન્સિલ. B. કોણ આવશે? B. તમારા વર્ગખંડના બ્લોક અને બ્લેકબોર્ડ અને તમારા ગણિતની ચોપડીમાં બેમાંથી કોની લંબાઈ વધારે છે? તો એ તો બ્લેકબોર્ડની છે, કારણ કે પાઠ્યપુસ્તકની તો 28 સેમી હતી. તમારી પાસે બે પેન્સિલ છે, એકનું માપ 4.8 છે. તમારી પાસે બે પેન્સિલ છે, એકનું માપ 4.8 છે, બીજી પેન્સિલનું માપ 4.7 છે. તો કોની પેન્સિલ લંબાઈ? તો પેલી પેન્સિલ 4.8. આદિત્ય અને ક્રિસ પાસે એક ચોક છે, અનુક્રમે તેની લંબાઈ 3.6, 3 અને 3.8 સેમી છે. બંને ચોક અડધા કરીએ તો કોનો ચોક મોટો થાય? તો ક્રિસ નો ચોક મોટો હશે, કારણ કે જો આદિત્યની 3.6 હતી અને ક્રિસની 3.8 હતી તો ઈ જ થાય ને, બે અડધા કરીએ તો ક્રિસનો ચોક મોટો હશે, કારણ કે તેની લંબાઈ વધારે હતી. આદિત્ય એક વખત વિશ્વના સૌથી ઊંચા વ્યક્તિની ઊંચાઈ વાંચી. આદિત્ય એક વખત વિશ્વમાં સૌથી ઊંચા વ્યક્તિની ઊંચાઈ વાંચી. તેની ઊંચાઈ 272 સેમી હતી. તેની ઊંચાઈ કેટલી હતી? 272 સેમી હતી, જે આદિત્યની ઊંચાઈ કરતાં બમણી હતી. તો આદિત્યની ઊંચાઈ કેટલી હશે? તો એની બમણી હતી. આદિત્યએ ન્યૂઝપેપરમાં જેમાં વાંચી હોય તો સૌથી ઊંચામાં ઊંચી 272 હતી, બે ગણી હતી. તો અત્યારે આદિત્યની કેટલી ઊંચાઈ હશે? તો આને ભાગવાના 202 ભાગ્યા 2 કરો ડબલ 2 કા 2 6 2 તેરી 6 2 કા 2 તો 131. સોરી 272 ભાગ્યા 2 7 હતા. સોરી 7 હતા. તો 2 તેરી 6 એક વધ્યો ઉપરથી તમે 2 છક્કા તો 136. ડબલ કે ને તો ભાગાકાર કરવાનો 272 ને 2 વડે ભાગ્યા એટલે 2 કા 2 2 માંથી 2 જાય 0 ઉપરથી તરે 7 2 ના બદલામાં 7 થી વધવાના જોઈએ 2 તેરી 6 7 માંથી 6 ગયા તો 1 વધ્યો ઉપરથી તરે 2 2 6 12. તો અત્યારે આદિત્યની ઊંચાઈ કેટલી હશે? 132. ચાલો પાછળ. મિહિરના કુટુંબના સભ્યોની ઊંચાઈ કોષ્ટકમાં આપેલી છે, તેના પરથી લખવાનું. સભ્ય છે દાદા, દાદી, પપ્પા, મમ્મી, ભાઈ, બહેન. દાદાની 165 સેમી, દાદી 158, પપ્પા 175, મમ્મી 170, ભાઈ 124, બહેન 90. તો સૌથી ઊંચાઈ કોની છે વધારે? પપ્પાની. પપ્પાની કેટલી હતી? 175. સૌથી ઊંચાઈ કોની છે? સૌથી ઓછી તો કે બહેનની 90. દાદા દાદી કરતાં કેટલા સેમી ઊંચા છે? જો દાદા 165 છે, દાદા કેટલા છે? 165 છે, દાદી 158 છે. તો બાદ કરવાના તમને 7 સેમી. કેટલી? 7 સેમી. પપ્પા અને દાદાની
ઊંચાઈનો તફાવત કેટલો છે? પપ્પાની ઊંચાઈ 175 છે. પપ્પાની 175 છે. બરાબર? પપ્પાની અને દાદાની ઊંચાઈ, દાદાની કેટલી છે? 165. તો કેટલા થાય? 10 સેમી. કેટલા? 10 સેમી. ભાઈ બહેન કરતા સેમી ઊંચો છે. ભાઈની કેટલી છે? 124. બહેનની કેટલી છે? 90. તો બાદબાકી કરવાનું. 12 માંથી 9 જાય તો કેટલા વધે? 3, 34 સેમી. મમ્મી અને ભાઈની ઊંચાઈનો તફાવત. મમ્મીની 170 છે. મમ્મીની 170 છે. જ્યારે ભાઈની કેટલી છે? 124. છેતાલીસ. કેટલા? 46. બાદ કરવાના, બીજું કાંઈ. ચાલો નીચે 1 કિલોમીટર બરાબર 1000 મીટર. હવે કિલોમીટર સમજાવે. 1 કિલોમીટર બરાબર 1000. ઓલું તમે સેન્ટીમાં સમજાય ને? હવે કિલોમીટર. કિલોમીટર એટલે તમારે લંબાઈ. એક ગામથી બીજે ગામ જવું હોય તો કિલોમીટરનું અંતર. દૂરનું અંતર કાપવું હોય તો કિલોમીટર. 1 કિલોમીટર બરાબર 1 કિગ્રા બરાબર 1000 ગ્રામ. સોરી, ગ્રામ કે 1 મીટર. 1 કિલોમીટર કિલોગ્રામ. 1 કિમી બરાબર 1000 મીટર. 1000 મીટર. 2 કિલોમીટર બરાબર 2000. 4 કિલોમીટર બરાબર 4000. 7 કિલોમીટર બરાબર 7000. એવી રીતે મીટર હોય એને કિલોમીટરમાં કરવાનું હોય. તમને કે 6000 મીટર તો 6 કિલોમીટર. 9000 મીટર, 9000 મીટર બરાબર 9 કિલોમીટર. 7000 મીટર બરાબર 7 કિમી. ઓલા જેવો પણ આ ચાલો. તો 1 કિલોમીટર બરાબર 1000 ડી. 100 સેમી બરાબર 1 મીટર. 7 મીટર બરાબર 700. 700 આવે બી. 3 કિલોમીટર 1 કિલોમીટર બરાબર 1000. 3 કિલોમીટર બરાબર 3000. 9000 મીટર બરાબર 9. સોરી 9000 મીટર બરાબર 9 કિલોમીટર. એક રમતવીર 5000 મીટર દોડે છે તો કેટલા કિલોમીટર દોડે? 5000 બરાબર 5 મીટર. બરાબર બાળકો? અહીંયા સુધી તમારું મેં સમજાવ્યું. હવે ફરીના ચેપ્ટરમાં તમને સમજાવ્યું.